અંદર બધું ભરો, કોઈ નુકસાન થાય જવાબદારી તમારી. ભારત બંધનું એલાન આપવામાં આવ્યું. આ ભારત બંધનું એલાન કેમ આપવામાં આવ્યું, એના પાછળ કયા કારણો હતા, સુપ્રીમ કોર્ટનો એવો કયો ચુકાદો હતો જેના કારણે ભારત બંધનો એલાન આપવા પડ્યું. એસટી એસસી જ્યાં નેતાઓ છે, જે સમાજ છે, એના અગ્રણીઓ છે, એમના દ્વારા જે છે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટે કોઈક એવો ચુકાદો આપ્યો છે કે જેનાથી એસટી એસસી સમાજ જે છે એમને પોતાના સમાજને નુકસાન થવાની ભીતિ વર્તાઈ રહી છે, જેના વિરોધમાં 21 ઓગસ્ટના દિવસે સમગ્ર ભારત બંધનું એલાન આપવામાં આવ્યું. એમાં વધારે અસર જે છે એ ટ્રાઇબલ પટ્ટા પરની વધારે અસર જોવા મળી રહી છે. આજે સોનગઢ, વ્યારા સહિત તમામ વિસ્તાર સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે. ત્યારે જે નેતાઓ છે એસટી એસસી સમાજના, આવો આપણે એમની પાસે જાણવાની કોશિશ કરીએ કે ભારત બંધનું આ એલાન કેમ આપવામાં આવ્યું છે અને જો આ બંધથી એમની જે ચળવળ છે એ અસરકારક નહીં થઈ તો આવનાર દિવસોમાં બીજું એવો કયા કાર્યક્રમો આપશે, કઈ રીતે પોતાની લડત આગળ વધાવશે, આવો આપણે એમની પાસે જાણવાની કોશિશ કરીએ. હું બિંદેશ્વરી શાહ, ગુજરાત કા ખબરીલાલ ન્યૂઝ. આપનો પરિચય? ભીલાભાઈ ગામિત, જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્ય. ભીલાભાઈ, આજે આટલા મોટી સંખ્યામાં જે બંધ કરાવવા માટે બજારો બંધ કરાવવા નીકળ્યા છે, લોકોએ સ્વયંભૂ પણ બંધ કર્યું છે, કેમ, આનું કારણ શું છે? એમનું કારણ એવું છે કે સુપ્રીમ કોર્ટે જે રીતે ચુકાદો આપવામાં આવ્યો છે કે એસસી અને એસટી માટે કે એ જાતિ આધારિત અનામત આપવા માટેનો જે જજમેન્ટ આપ્યું છે, એમના વિરોધમાં આજે આખું દેશ બંધ એટલે આખો ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. એના સંદર્ભમાં અહીંયા આજે અમારા આદિવાસી, એસટી, એસસી આગેવાનો ઉપસ્થિત રહી આ સંગોળ ગામમાં બંધ કરાવવા માટે અમે સવારથી અહીંયા ઊભા છે. ત્યારે દરેક વેપારી મંડળ એ પણ ખૂબ સારો સહકાર અમને આપ્યો છે. સજ્જડ આજે સંગોળ બંધ છે. ત્યારે હું આ સંગોળ નગરના અને વેપારી મંડળ જેણે ખૂબ સારો સહકાર આપ્યો છે, આ બંધ એલાનને સફળ બનાવવા માટે જે સહકાર આપ્યો છે એમનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે અમારા આદિવાસી આગેવાનો, એસસીના આગેવાનો એ પણ એટલો સહકાર આપ્યો છે અને આજે સજ્જડ બંધ પાડવા માટે જે સાથને સહકાર આપ્યો એમના માટે હું તમામ આગેવાનોનો પણ આભાર વ્યક્ત કરું છું. ભીલાભાઈ, જો આજના જે આ બંધ છે એનાથી જો સફળતા ન મળી આ આંદોલનને, તો આવનાર દિવસોમાં સમાજ શું કાર્યક્રમો આપશે? આજનો જો અંત નહીં આવે તો આવનારા દિવસો માટે અમે ખૂબ મોટું આંદોલન કરીશું. આદિવાસીને કેવી રીતે, આદિવાસી અને દલિતને કેવી રીતે ન્યાય મળે એમના માટે અમે સાથે મળીને એમની લડત કરીશું. ખૂબ મોટું આંદોલન કરવા માટેના પ્રયાસો અમે કરીશું. આજનું યુવાધન તો સોશિયલ મીડિયામાં અટવાયેલું છે ને એને એ જ નથી ખબર કે આ બંધ કેમ રાખવામાં આવ્યું છે, એનાથી એમને શું નુકસાન થશે. ત્યારે એવા યુવા વર્ગને શું કહેવા માંગો છો? યુવા વર્ગે ખરેખર જાગૃત થવું જોઈએ, કેમ કે એમના ભવિષ્ય માટેની વાત છે. જ્યારે સુપ્રીમ કોર્ટ જ્યારે જાતિ આધારિત અનામતનો લાભ આપવા માટે જે જજમેન્ટ કરતી હોય તો નવયુવાનો છે એમને ખૂબ મોટું નુકસાન થવાનું છે અને ભવિષ્ય સાથે ચેડા થાય. ત્યારે બધા જાગૃત નાગરિકો અને જે નવયુવાનો છે એમણે જાગૃત થઈને અમારી સાથે જોડાવવું પડશે. એની અમે આવનારા દિવસો માટે પણ આગેવાની લઈશું અને એની પણ અમે મોટી લડત આપીશું. જી, ધન્યવાદ. જી, આજે જે ભારત બંધ રાખવામાં આવ્યું છે ત્યારે એસસી સમાજના એક આગેવાન તરીકે આપ શું સંદેશો આપવા માંગો છો? જય ભારત, જય સંવિધાન. મારું નામ ગોપાલ સામુદ્રી શિલાનંદ બૌદ્ધ છું. હું ભારતીય બૌદ્ધ મહાસભાનો દક્ષિણ ગુજરાત વિભાગનો અધ્યક્ષ છું. બિજલી મજદૂર પંચાયતનો જનરલ સેક્રેટરી. આજના ભારત બંધના જે કાર્યક્રમ છે, આ ભારત બંધનું જે એલાન થયું છે તે એલાન માટે અમારા સંગઠન તરફથી, અમારા બંને સંગઠન તરફથી હું સંપૂર્ણ એમને સમર્થન આપું છું. એનું કારણ છે કે દેશની અંદર એસટી અને એસસી અને એના સિવાય બી બધા ભારત દેશના એક સાથે રહેવું જોઈએ, એકતામાં રહેવું જોઈએ. ભારતની એકતા બહુ મજબૂત રહેવી જોઈએ. એ ઉદ્દેશથી સંવિધાને આ બધા કાયદાઓ બનાવેલા છે અને સંવિધાનિક કાયદાઓ બનેલા હોવાથી તેના હિસાબે અમે બધા એક થઈને ભારતના દેશ માટે, ભારતના કલ્યાણ માટે, બધા માટે અમે સાથે રહ્યા છીએ. પરંતુ આજે 1/8/2024ના રોજ માનનીય સુપ્રીમ કોર્ટના જે એક હુકમ થયો છે
તે હુકમમાં એસટી અને એસસી ખાસ લખીને એના પર વર્ગીકરણ અથવા તો કોટે પે કોટા એવું કરીને અલગ અલગ કરવાની કોશિશ કરી છે અને રાજ્યપાલને આ બધું કરવા માટેની સત્તા સોંપવામાં આવી છે એવું આપણે ચુકાદામાં દેખાય છે અને એ ચુકાદાથી એસટી એસસીની જે પણ એકતા છે અથવા તો એમને જે મળતા લાભો છે એ લાભોમાં ચોક્કસ રીતે વિવાદ ઊભો થાય એવું છે અને અલગ અલગ થશે એટલા માટે આ ચુકાદો અમે એમ માનીએ છીએ કે આ ચુકાદાને લગભગ રદ કરવા માટે આ સરકાર ધ્યાન આપે અને એના પર જે આ કરે તો આ સંવિધાનિક જે કાયદો હતો પહેલાંથી અને જે રીતે ચાલતું હતું એસટી એસસીની એકતા સાથે અને એમને ન્યાય મળે એવું હતું અને મળતો હતો તે રીતે ચાલવું જોઈએ એવી અમારી માંગણી છે. અને એ માંગણીને લીધે અમે આજે સોનગઢમાં તાપી જિલ્લાના સુરત ગુજરાતના તાપી જિલ્લાની અંદર અને સોનગઢ નગરની અંદર અમે આ બંધના એલાનને સમર્થન માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છે. આપ સૌ બધા સાથ આપો અને બધા આપણી સાથે છે. આજનો સજ્જડ બંધ છે એવું અમને દેખાય છે. આટલું જ કહીને જય ભીમ, જય ભારત. આદિવાસી સમાજ અને એસસી સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આજે સોનગઢમાં પણ તમામ વેપારી વર્ગે ભારત બંધના આદિવાસી સમાજના એલાનને સહકાર આપ્યો છે અને સોનગઢ તાલુકો સજ્જડ બંધ છે. ખાસ કરીને જ્યારે ભારત દેશ બંધારણ પ્રમાણે ચાલતો હોય ત્યારે સર્વોચ્ચ અદાલતે જે જજમેન્ટ આપ્યું છે આદિવાસીઓનું વર્ગીકરણ કરવાનું, એ આદિવાસી સમાજ અને એસસી સમાજને સ્વીકાર્યો નથી અને એના માટે આજે સોનગઢ તાલુકા સજ્જડ બંધ છે.